પાટણમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। અહીંયા રકાબી વિસ્તાર ગણાતા ગંડાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। ગંડાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અહીંયા પરેશાન થયા હતા। જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડી તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો। એક કાર ચાલક પણ અહીંયાથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જોકે પછી એમનું વાહન ત્યાં થંભી ગયું। આસપાસના લોકો પછી એકઠા થયા અને કારને બહાર કાઢવામાં આવી હતી। ત્યાંના આ દ્રશ્યો છે। ગંડાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અહીંયા ફસાયા હતા। જોકે આવી જગ્યાએ જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં જવાનું જોખમ લેવું ન જોઈએ। જોકે ઘણા બધા લોકો આવું જોખમ ઉઠાવતા હોય છે, કોઈ દુર્ઘટના બનાવ પણ બનતા હોય છે। આટલું પાણી ભરાયેલું હોય તે પછી ત્યાંથી એ કાર કે કોઈ પણ વાહન નીકાળવાની ગુસ્તાખી ન કરવી જોઈએ। ઘણા વર્ષોથી આવી સમસ્યાઓ છે, લોકોને અપીલ કરવામાં આવે છે, જોકે કોઈ સુધરવા તૈયાર નથી। જે ગરનાળું કહી શકાય કે જે ગરનાળાના અંદર પાણી ભરાઈ જવા પામ્યું છે। દર વખતે વરસાદ થોડો જ પડે અને જે ગરનાળું છે તે સ્વિમિંગ પુલ જેવું બની જતું હોય છે। પાટણના અંદર કહી શકાય કે જે મુખ્ય પ્રવેશદ્વાર જેવું જે આ ગરનાળું છે, જે પાટણના અંદરથી બહાર જઈ શકે અને અંદર જવા માટેનો મુખ્ય માર્ગ છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સાયકલ સવાર છે, પોતાની સાયકલ લઈને તે પાણીના અંદર નીકળી ઉતર્યો છે, પરંતુ પાણી છે તે ઢીચણ સમૂહ ભરાઈ જવા પામ્યું છે। તેના કારણે જે સાયકલ સવાર અને જે અહીંથી નીકળતા જે વાહન ચાલકો છે તેમને આ પાણી ભરવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કહી શકાય કે જે રીતે વરસાદ થોડોક જ પડ્યો છે, જો નજીવો વરસાદ છે અને નજીવા વરસાદના અંદર જો આ હાલત છે, જો જે રીતે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે અને એ જ પ્રમાણે જો વરસાદ વરસે અને જો વરસાદ વરસવાના સાથે જ કહી શકાય કે જે રીતે રેડ એલર્ટના અંદર પાટણને જે રીતે મૂકવામાં આવ્યું છે અને વરસાદ વરસાઈ જાય વધુ પડતો, તો આ પાટણની આ જે મુખ્ય માર્ગ જે રેલવે ગરનાળું છે તેની શું હાલત થાય તે તો આ દ્રશ્ય જોઈને જ માલુમ થઈ શકે છે। અખ્તર મંસૂરી, ગુજરાત।